સૌભાગ્યરૂપી જીવનની શરૂઆતના ઓરતા ઓઢી આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યા અને જાજરમાન જીવનની શરૂઆતનું સપનું આંજી જાન લઈને પહોંચેલા વરરાજા. આ પ્રસંગ હતો લગ્નનો, જેમાં જાન માંડવે પહોંચી ચૂકી હતી. લગ્નની મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી અને ભોજન પણ ચાલુ થઈ ચૂક્યું હતું. અને હવે સમય હતો સપ્તપદીના 7 વચનોનો, એટલે કે ફેરાનો. જાનૈયાઓ, મહેમાનો અને ગ્રામજનો વરવધુને નવજીવનના આશીર્વાદ આપવા ત્યાં હાજર હતા. પરંતુ ચોરી મંડપમાં પરણવા બેઠેલી દુલ્હને એક ઝાટકે સૌની હાજરીમાં જ લગ્ન કરવાની ના પાડી દીધી. અને તેનું કારણ છે સોનાના વધતા ભાવ. કારણ કે તેના કારણે અપાયેલા ઘરેણાં નકલી હતા. બાદમાં તો બંને પક્ષો વચ્ચે જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ દુલ્હન લેવા પહોંચેલી એક જાન નકલી ઘરેણાના કારણે દુલ્હન વગર જ પાછી ફરી તે વિચિત્ર ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવતા હોય છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચન આપે છે. પરંતુ આપણે ત્યાં હવે ધીમે ધીમે લગ્ન તૂટવા એ જાણે સામાન્ય ઘટના બનતી જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે લગ્ન મંડપમાં બેઠેલી એક દુલ્હન અચાનક લગ્ન કરવાની ના પાડે તો? શું તમે માની શકો છો કે સોનાના વધતા ભાવ લગ્ન તૂટવાનું કારણ બને તો? અને સોનાના કારણે દુલ્હન લેવા પહોંચેલા જાનૈયાઓ દુલ્હન વગર જ પાછા ફરે તો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નહીં, પરંતુ હકીકતમાં બનેલી એક ઘટના છે. ત્યારે આપને પણ થતું હશે કે શું વાત કરો છો, આવી તે વળી શું ઘટના બની છે? તો આપને જણાવી દઈએ કે સોનાના સતત વધતા ભાવ હવે સંબંધો તૂટવાનું કારણ પણ બની રહ્યા છે. જી હા, હાલમાં જ ઉજ્જૈનીના એક ગેસ્ટ હાઉસમાં પણ આવું જ કંઈક બન્યું, જ્યાં વરપક્ષ દ્વારા સોના જેવા દેખાતા નકલી ઘરેણાં લાવવામાં આવ્યા. ભેટ તરીકે રજૂ કરાયેલા તે ઘરેણાંના બોક્સ જ્યારે ખોલવામાં આવ્યા ત્યારે લગ્નમાં હાજર એક ઝવેરીની પારખું નજરે એ નકલી ઘરેણાં ઓળખી લીધા. અને જ્યારે તેને સૌને કીધું કે આ ઘરેણાં નકલી છે ત્યારે ત્યાં હોબાળો મચી ગયો. આ વાત છે યુપીના કાનપુરની, જ્યાં બારા ગામમાં નાસ્તાની રેસ્ટોરન્ટ ચલાવતી એક મહિલાએ તેના પુત્રીના લગ્ન પંકીના રતનપુરના એક ખાનગી કર્મચારી સાથે નક્કી કર્યા હતા. ગત સોમવારે આ દંપતીના લગ્ન ઉજ્જૈનીના કામદગીરી સ્થિત એક ગેસ્ટ હાઉસમાં થઈ રહ્યા હતા. તમામ આયોજન મુજબ જ સોમવારે લગ્નની તૈયારીઓ થઈ ચૂકી હતી. સાંજનો સમય હતો. વાજતે ગાજતે જાનૈયાઓ જાન લઈને દુલ્હન લેવા પહોંચ્યા હતા. કન્યાના આંગણે જાનના સામૈયા થયા અને બાદમાં પરંપરાગત વિધિઓ પણ કરવામાં આવી. આ સાથે જ મહેમાનોને ભોજન પણ પીરસાઈ ચૂક્યું હતું અને મોટા ભાગની વિધિઓ હવે પૂર્ણ થઈ ચૂકી હતી. આ પછી ભેટ આપવાની વિધિ શરૂ થઈ, જેમાં વરપક્ષના લોકો કન્યાને 2 ચાંદી અને 3 સોનાના ઘરેણાં ભેટમાં આપવાના હતા. જોકે આ વિધિ દરમિયાન ત્યાં એક ઝવેરી હાજર હતા અને તેને આ ઘરેણાં નકલી હોય તેવું લાગતા ઘરેણાં ચેક કર્યા અને બાદમાં તેને જાણવા મળ્યું કે મંગળસૂત્ર સિવાય ગળાનો હાર અને અન્ય ઘરેણાં નકલી છે. બાદમાં આ ઘટનાને લઈને ઉજ્જૈનીના ઇન્સ્પેક્ટર રાજન શર્માએ જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે લાંબી પંચાયત યોજાઈ હતી અને ત્યારબાદ સમાધાન થયું અને લગ્નની જાન દુલ્હન વગર જ પાછી ફરી ગઈ. જોકે એવું નથી કે આ ઘટના પ્રથમ બની. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના બિજનોરમાં પણ એક લગ્નમાં વિચિત્ર ઘટના સામે આવી હતી, જ્યાં મેકઅપનો સામાન પૂરતો ન હોવાથી દુલ્હન ગુસ્સે થઈ ગઈ અને લગ્ન કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. અને આના કારણે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો, જે પથ્થરમારા સુધી પહોંચ્યો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા લોકોએ વરરાજાની કારના કાચ પણ તોડી નાખ્યા હતા. બાદમાં પોલીસ પણ બોલાવી પડી અને દુલ્હન વગર જાન પાછી ફરી હતી. ત્યારે હાલ તો મહત્વનું છે કે એક બાજુ 7 ભવ સાથે રહેવાના વચન અને આજે લગ્નો સતત તૂટી રહ્યા છે. એક બાજુ સોનાના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ ઘટનાને લઈને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આજકાલ સોનાના વધતા ભાવ જ આ પ્રકારની ઘટનાઓની પાછળ કારણભૂત હોય છે.
ત્યારે આ ઘટના અંગે આપ સૌ કોઈનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.